હેલો વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે મસાલા ભીંડા બનાવીશું। તો એના માટે આપણે અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। એને મેં પહેલાં લૂછી કાઢ્યા છે અને હવે હું એને બંને સાઈડથી ડીટા કટ કરી દઉં છું અને આવી રીતે વચ્ચેથી કાપો પાડી દેવાનો છે। આ રીતે આપણે બધા જ ભીંડામાં કરી દેવાનું છે। અને હવે આપણે આ ભીંડાને તળી નાખવાના છે। તો અહીંયા મેં તેલને પહેલાં ગરમ કરવા મૂક્યું હતું। તેલ ગરમ થયું ત્યારબાદ આપણે જે ભીંડાને આપણે કટ કરીને મૂક્યા હતા વચ્ચેથી એને આ રીતે આપણે તળી દેવાના છે। આ રીતે તળેલા ભીંડાનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે જુઓ છો ભીંડાનો કલર પણ બદલાઈ ગયો છે ને એ સોફ્ટ થઈ ગયા છે થોડા, એટલે હવે આપણે એને કાઢી લઈશું। તો અહીંયા મેં બધા જ ભીંડા તળી લીધા છે। ત્યારબાદ મેં 3 ડુંગળી સમારી રાખી છે, એમાં થોડા 1 મરચું અને આદું છીણીને રાખ્યું છે અને અહીંયા મેં 2 ટામેટાં સમારીને રાખ્યા છે આ રીતે ઝીણા। અને હવે આપણે એનો વઘાર કરીશું। તો અહીંયા મેં તેલ લીધું છે। તેલ ગરમ થયું એટલે મેં એની અંદર રાઈ નાખી, જીરું નાખ્યું, લીમડો નાખ્યો અને ત્યારબાદ હું એમાં હિંગ પણ એડ કરીશ। આ રીતે આપણે વઘાર કરવાનો છે અને મેં થોડું લસણ એની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર નાખીને આ રીતે એને કચરી રાખ્યું છે, એ પણ આમાં આપણે એડ કરીશું। રઈ તતડે એટલે આપણે આ રીતે લસણ એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે જે ડુંગળી, મરચું અને આદું આપણે કરી રાખ્યું હતું એ પણ આમાં આપણે એડ કરી દઈશું। આ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને એમાંથી તેલ છૂટે ત્યારબાદ આપણે ટામેટું જે સમારીને રાખ્યું હતું એ પણ આમાં એડ કરી દેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એને એમાં મસાલા કરવાના છે। આપણે આ રીતે ડુંગળી અને ટામેટાને આવા ઝીણા જ સમારવાના છે, આપણે એની ગ્રેવી નથી કરવાની। આ રીતે ઝીણા સમાર્યા હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે। હવે મેં એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। ત્યારબાદ મેં આમાં 3 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને ધાણા જીરું પાવડર, હળદર અને ગરમ મસાલો પણ એડ કર્યો છે અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો આપણે આ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આ જે ગ્રેવી બનાવી છે એને આપણે થોડીવાર ચડવા દેવાની છે અને ત્યારબાદ જ આપણે ભીંડા એડ કરવાના છે। એમાંથી થોડું તેલ છૂટશે એટલે આપણે એમાં ભીંડા એડ કરીશું। જો આપણે પહેલાં કરી દઈશું તો ગ્રેવીનો ટેસ્ટ સરખો નહીં આવે। તો તમે જુઓ છો તેલ છૂટી ગયું છે। હવે આપણે જે તળેલા ભીંડા હતા એ આમાં એડ કરી દઈશું અને એને પણ એકદમ પ્રોપરલી સરસ રીતે આ ગ્રેવીમાં ભેળવી દેવાના છે અને આ ભીંડા તળેલા છે એટલે એને ચડવામાં વાર નહીં લાગે, એ તરત જ ચડી જશે। પણ આ ભીંડા ગ્રેવીમાં મિક્સ સરસ રીતે થઈ જાય એના માટે આપણે 5 થી 7 મિનિટ માટે એને ચડવા દઈશું। અને આ રીતે તમે ભીંડા બનાવશો કટ કરીને તો તમારે ભરવાની પણ જરૂર નથી, એના કરતાં પણ સારો ટેસ્ટ આવે છે। તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।